કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે થોડીક ક્ષણો પહેલાં જે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે ત્યારે ખાસ કરીને આ બજેટમાં ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે અરિયા કોલેજના તે વિદ્યાર્થીઓ પાસે જાણવાનો પ્રયાસ કરીશું કે આ બજેટ કેવું તેમને લાગ્યું અને બજેટમાં શું ખાસિયતો છે તેમજ બજેટમાં શું સત્યો છે તે જાણવાનો પ્રયાસ કરીશું। આપણી સાથે વિદ્યાર્થીઓ જોડાય છે તેમને જ પૂછીએ, જી જણાવો। હાલમાં એ થોડીક ક્ષણો પહેલાં જ ઇન્ટરીમ બજેટ બહાર પાડવામાં આવ્યું। જોવા જઈએ તો આ 2024ની ચૂંટણી પહેલાંનું 4 મહિનાનું બજેટ છે। તો આ બજેટમાં જોવા જઈએ તો સ્કોલરશિપ મુદ્દે એક વિદ્યાર્થી તરીકે જે મેઇન મુદ્દો રહેતો હોય એ ક્યાંય ને ક્યાંય સ્કોલરશિપ બાબતે રહેતો હોય। તો અહીંયા જનરલ કોટા બાબતે જોવા જઈએ તો કાંઈ સ્કોલરશિપ જેવું આ બજેટમાં બહાર આવ્યું એવું મને લાગી નથી રહ્યું। જોવા જઈએ તો ઓબીસી માટે પણ ઘણા બધા જે સ્કોલરશિપ પ્રોવાઈડ કરી રહ્યા છે, પણ એમાં જે ઇનફ સ્કોલરશિપ હોય એવું મને આમાં ઇન્ટરીમ બજેટમાં લાગી નથી રહ્યું। ક્યાંય ને ક્યાંય ઓબીસીમાં પણ ઘણા વિદ્યાર્થીઓ સાથે રહેલો છું, એમાં ક્યાંય ને ક્યાંય ઈડબ્લ્યુએસ કોટા પણ છે, પણ ઈડબ્લ્યુએસ કોટામાં પણ ઇનફ સ્કોલરશિપ મળતી એવું નથી લાગી રહ્યું। આ ઇન્ટરીમ બજેટમાં જોવા જઈએ તો સ્કોલરશિપ મુદ્દા બાબતે જોવા જઈએ તો સ્કોલરશિપ વધારવાની જરૂર છે। સ્કોલરશિપ તો વધી નથી રહી, એટલે આ એક જોવા જઈએ તો એક વિદ્યાર્થી તરીકે મારા માટે સેટિસ્ફેક્શન મળે એવું ઇન્ટરીમ બજેટ નથી। બીજી એક વસ્તુ જોવા જઈએ કે સ્ટાર્ટઅપ બાબતે, તો સ્ટાર્ટઅપ બાબતે કોઈ ઇનફ જે જો મળવું જોઈએ એક યુવા તરીકે। આજે જે મેક ઇન ઇન્ડિયા જેવું પ્રોસેસ આજે જ્યારે દેશ ચલાવી રહ્યો છે, વિવિધ યુવાઓ સ્ટાર્ટઅપ તરફ જઈ રહ્યા છે, તો આ સ્ટાર્ટઅપ બાબતે આ બજેટમાં ઇન્ટરીમ બજેટમાં કોઈ મળી રહ્યું હોય, યુવાઓ કંઈ અગ્રેસર બની રહ્યા હોય એવું મને આ ઇન્ટરીમ બજેટમાં લાગતું નથી। સાથે જોવા જઈએ તો મેડિકલ કોલેજ બાબતે જે વધારો કરવામાં આવ્યો છે, મેડિકલ કોલેજને વધારવાનો પ્રયાસ કર્યો છે। આ નિર્મલા સીતારામનજીનો જે મંતવ્ય છે એને હું લઉં છું, એક્સેપ્ટ કરું છું। સાથે સાથે બીજી જે એક મુદ્દો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતનો, તો આજે જે પણ બહારના મંત્રીઓ, વિદેશી મંત્રીઓ જ્યારે ભારતનો પ્રવાસ કરી રહ્યા છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત ને સતત વધી રહ્યો છે। તો આ બાબતે ભારત દેશ સતત આગળ વધી રહ્યો છે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે બ્રિજ અને રોડ છે એને બનવામાં ઘણો જે છે સમય લાગી રહ્યો છે। જેથી કરી અને સરકાર શ્રી નિર્મલા સીતારામનજી અને કેબિનેટ મંત્રીશ્રીઓને રજૂઆત કરીશ કે આ જે સમય છે એ સમયગાળાને જેમ બને તેમ ઓછો કરવામાં આવે, જેથી કરીને મારા જેવા વિદ્યાર્થીઓ સહિત જે યુવાઓને નોકરી ઉપર જવા પર રોક લાગી રહી છે કે મોડા પહોંચી રહ્યા છે એના પર રોક લગાવવામાં આવે। ધન્યવાદ। ભારત, મારું નામ કૌશલ મહેતા। હમણાં જ જે બજેટ રજૂ કરવામાં આવ્યું એ બાબતે કહીશ કે ભારતમાં લગભગ સૌથી વધારે મધ્યમ વર્ગના લોકો રહી રહ્યા છે, ત્યારે મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી અને સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં આવાસ ઉપર થોડુંક વધારે ફોકસ કરવામાં આવ્યું છે। એ એક સારી બાબત કહી શકાય કે 5 વર્ષની અંદર લગભગ 2 કરોડ કુટુંબોને છત મળશે, રોટી રોજી માટે ધંધા પાણી થોડાક વિકસે એ પણ થઈ શકે। સાથે સાથે જે વિદ્યાર્થી તરીકે કહેવાય કે સરકારી શાળાઓમાં જે અત્યારે ચાલી રહ્યું છે એને થોડોક બઢાવો આપવામાં આવે કે નાના છોકરાઓને સારી ફેસિલિટી આપવામાં આવે તો આપણું ભારત ઉજ્જવળ બને અને સારું ફેસિલિટીઝ મળશે તો એનું એજ્યુકેશન લેવલ પણ ઊંચું આવશે, ગરીબોને પણ એજ્યુકેશન મળશે। બંને એટલે ગામડાઓની અંદર સ્કૂલોનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે, એ થોડુંક ઘટે અને વિદ્યાર્થીઓને દૂર દૂર જવું પડે છે એ ન જવું પડે, અને જેના કારણે દૂર જવું પડે એના કારણે ઘણીવાર દુર્ઘટના બનતી હોય એ પણ ન બને। હમણાં થોડાક જ ટાઈમ પહેલાં આપણું ઇન્ટરીમ બજેટ ડિક્લેર થયું છે, તો એમાં આપણે ટેક્સ સ્લેબમાં કાંઈ ચેન્જીસ નથી કરવામાં આવ્યા, તો એ થોડીક આપણે નિરાશા છે કે જેમ કે મારી એક્સપેક્ટેશન મને એમ હતું કે ટેક્સ સ્લેબ આપણે વધશે પણ એમાં કાંઈ ચેન્જીસ નથી કર્યા। બીજી વસ્તુ છે કે આ લોકોએ એક આપણે સ્ટેપ લીધો છે કે હમણાં આવતા 5 વર્ષમાં 5 કરોડ આવાસ બનાવવાના છે, અને એમાં આપણે 20 થી 25 કરોડ ફેમિલીઝને આપણે રહેવાનું મળશે। પણ એ બધી વસ્તુ છે એ થઈ છે ઓબીસી માટે, લોઅર ક્લાસ માટે, પણ જેમ કે આપણે મિડલ ક્લાસ છે, જનરલ પબ્લિક છે, એ લોકો માટે કાંઈ આપણે હજી એ વસ્તુ ઉપર ધ્યાન દેવામાં આવ્યું નથી। જેમ કે હોમ લોન મેં વાત કરેલી હતી કે ઇન્ટરેસ્ટ રેટ વધારે છે એને ઘટાડે તો આપણે ફાયદો થઈ શકે જનરલ પબ્લિકને। તો હવે એવી આશા છે કે હમણાં જે જુલાઈમાં જે બીજું બજેટ આવશે આ મુદ્દા ઉપર બી ધ્યાન દેવામાં આવશે।
તો મારું નામ નંદિની છે અને મારું હમણાં જ બજેટ આવ્યું છે અને મારું માનવું એવું છે કે આ જે બજેટમાં સોલાર રૂફટોપ સોલાર યોજનાને પણ ઘણો આપવામાં આવ્યું છે માન. કેમ કે એમાં એવું છે કે 300માંથી વધારે 15 થી 18 હજારની હેલ્પ થઈ છે. તો આ જે રૂફટોપ સોલાર યોજના છે એનાથી ભવિષ્ય માટે પણ આ બહુ સારું છે અને અમારા જેવા મિડલ ક્લાસ છે એના માટે પણ સારું છે. અને એવી આશા કરું છું કે આના કરતાં આટલી તો યોજનામાં આવ્યું જ છે પણ આના કરતાં પણ વધારે સહાય મળે. મારી હવે બજેટ આવી ગયું છે તો એમાં એમ ખબર પડી છે કે મેડિકલ કોલેજીસ પર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. પણ મને એમ લાગે છે કે ડૉક્ટર્સ સારું છે, એ વધુ સારું છે કે ડૉક્ટર્સ મળશે તો ટ્રીટ કરી શકશે. ઓલરેડી આપણી પોપ્યુલેશન એટલી જ છે તો એ સારું છે, પણ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન દેવું જોઈએ, હોસ્પિટલ્સ પર ધ્યાન દેવું જોઈએ, એમાં પણ વધારે સુધારો આવવો જોઈએ. તો હવે અપેક્ષા છે કે આ લોકો કરે, જુલાઈમાં બજેટ આવે એમાં ધ્યાન દઈએ. તો જે પ્રકારે વાત કરવામાં આવે તો આ સ્ટુડન્ટ હતા આર્યા કોલેજના, તેમણે જણાવ્યું કે ખાસ કરીને જે સ્ટુડન્ટની જે આશા અને અપેક્ષા હતી, ખાસ કરીને જે એક્સપેક્ટેશન હતું તે અહીં રજૂ કરવામાં આવ્યું છે. મનસુખ સોલંકી, આજકાલ ન્યૂઝ, જામનગર.